પહેલો પ્રશ્ન, ભારતનું પ્રથમ રાષ્ટ્રીય ગાય સંસ્કૃતિ સંગ્રહાલય ક્યાં સ્થાપિત થશે? એ. વારાણસી, બી. મથુરા, સી. ઇન્દોર કે ડી. ગાંધીનગર? તેનો સાચો જવાબ છે બી. મથુરામાં. ત્યાર પછી બીજો પ્રશ્ન જોઈએ. અમદાવાદમાં અનાજ એટીએમ અને ડિજિટલ કાર્ડ સિસ્ટમનો પ્રારંભ કોના હસ્તે કરવામાં આવશે? એ. નરેન્દ્ર મોદી, બી. ભૂપેન્દ્ર પટેલ, સી. અમિત શાહ કે ડી. એક પણ નહીં? તો એનો સાચો જવાબ છે સી. અમિત શાહ દ્વારા. ત્યાર પછી ત્રીજો પ્રશ્ન જોઈએ. તાજેતરમાં ભારતે ભારતમાં હેમર મિસાઇલના ઉત્પાદન માટે કયા દેશ સાથે કરાર કર્યો છે? એ. ચીન, બી. રશિયા, સી. ફ્રાન્સ કે ડી. એક પણ નહીં? એનો સાચો જવાબ છે સી. ફ્રાન્સ સાથે. ત્યારબાદ ચોથો પ્રશ્ન જોઈએ. ભારતનું કયું રાજ્ય ટ્રેન સુવિધા નથી? એ. મેઘાલય, બી. સિક્કમ, સી. કર્ણાટક કે ડી. કેરળ? તેનો સાચો જવાબ છે બી. સિક્કમમાં. ત્યાર પછી પાંચમો પ્રશ્ન જોઈએ. પ્લાસીનું રણક્ષેત્ર કયા રાજ્યમાં આવેલું છે? ઓપ્શન જોઈ. એ. બિહાર, બી. ઓરિસ્સા, સી. પશ્ચિમ બંગાળ કે ડી. આંધ્રપ્રદેશ? તેનો સાચો જવાબ છે સી. પશ્ચિમ બંગાળમાં. ત્યાર પછી છઠ્ઠો પ્રશ્ન જોઈએ. ગુજરાતમાં કયા શહેરને મહેલોનું શહેર કહેવામાં આવે છે? એ. માંડવી, બી. જામનગર, સી. વડોદરા કે ડી. પાટણ? તો એનો સાચો જવાબ છે સી. વડોદરાને. ત્યાર પછી સાતમો પ્રશ્ન જોઈએ. ભારતે સૌ પ્રથમ વખત અણુ ધડાકો ક્યાં કર્યો હતો? એ. ચાંદીપુર, બી. પુંબા, સી. શ્રીહરિકોટા કે ડી. પોખરણ? તો એનો સાચો જવાબ છે ડી. પોખરણમાં. ક્યારે કર્યો હતો? 1973માં. ત્યાર પછી આઠમો પ્રશ્ન જોઈએ. વર્ષ 2026માં ગુજરાત બજેટ કોના દ્વારા રજૂ કરવામાં આવ્યું? એ. હર્ષ સાંઘવી, બી. ભૂપેન્દ્ર પટેલ, સી. આનંદીબેન પટેલ કે ડી. કનુભાઈ દેસાઈ દ્વારા? તેનો સાચો જવાબ છે ડી. કનુભાઈ દેસાઈ દ્વારા. ત્યાર પછી નવમો પ્રશ્ન જોઈએ. T20 ક્રિકેટના ઇતિહાસમાં 700 વિકેટ લેનાર વિશ્વનો પ્રથમ બોલર કોણ છે? એ. રશીદ ખાન, બી. સુનિલ નોરીને, સી. લસિત મલિંગા કે ડી. આશાન કિશન? તો એનો સાચો જવાબ છે એ. રશીદ ખાન. ત્યાર પછી 10મો પ્રશ્ન જોઈએ. ઢોલો રાણો નૃત્ય કયા પંથકનું કોળીઓનું નૃત્ય છે? એ. ઝાલાવાડ, બી. પંચાલ, સી. ગોહિલવાડ કે ડી. કાનમ? એનો સાચો જવાબ છે સી. ગોહિલવાડ. વિડીયો પસંદ આવે વિડીયોને